લાગતી નથી, ઈ એને પેટમાં દુખે છે. ઈ વાત સાચી હો, ઘણા લોકોને શિયાળામાં ટાઈટ ન હોય. કાશ્મીરમાં હું અને રીચ રૂમ ભાડે રાખીને રહેતા. તમે માનશો નહીં, આખું કાશ્મીર શિયાળામાં મુંબઈ રહેવા આવ્યું જાય. કેમ મુંબઈ? ઈ લોકોથી ટાઈટ સહન થતી નથી. 3 મહિના એકલો પડ્યો રહો, રીચ 1.5 મહિને ભાગી જાય. જાનો આજે મારી પથારી ફ્રીજમાં કરજે ને ફ્રીજ -6 પર મૂકી દે. હા આવું છું ઘરે, મારે ફ્રીજમાં હું છે આજે. આ બરફની ચટપટી ખાઈ જાજો તમે છોકરાઓ. લોઢા જો માણો, બહુ ટાઈટ બહુ ટાઈટ. યુરોપમાં -3 ડિગ્રીમાં ઉઘાડા છટે હું કરિયાણાની દુકાને ઘી લેવા ગયો. ઈ જોઈને આખું યુરોપ ભેગું છું. લોકોના ટોળે ટોળા વેળા, પોલીસની ગાડીઓની લાઈન. છેલ્લે પોલીસની ગાડી મને ગાડીમાં ભરીને ઘરે મૂકી ગઈ. કેમ? ભૂંડા લાગ્યા ભૂંડા. એ લોકો અંદરો અંદર વિચાર કરવા મળ્યા કે ગુજરાતી ઉઘાડા છટે યુરોપમાં શું કરે. અંદરો અંદર વાતો ચાલુ થઈ ગઈ. આપણે તો ડૂબી મરવું જોઈએ, આપણે તો ડૂબી મરવું જોઈએ. ભાભી તમને ટાઈટ નથી વાતી ને? ના ના, લાગશે તો કહી દઈશ. એવું હોય તો જો છાલ ઉડાડી દઉં. ના ના, છાલ ઉડાડી દઉં, નાને ઘરે મોકલી દઉં. બોલો. તમે તો બાકી જબરી નોટ. મને શિયાળામાં ટાઈટ જ ન હોય. એમ એકવાર હું ને શિયાળો બાંધા. એમ શિયાળો આવ્યો હવા લઈને અને હું આવ્યો લાકડા લઈને. એમ ખૂબ બાંધા. એમ તો કેમ? જા ઘરે જઈને હુઈ જા. હુઈ જાવ. શિયાળામાં મારી સોસાયટી વાળા ભજીયા અને પકોડા બનાવતા હતા. ત્યાં જઈને મેં બધાને દંડે દંડે મેર્યા. કેમ? ઠંડીથી બચવા માટે આવા ખોટા ભવાડા કરે આપને જરાય ન ફાવે. ખોટાવી નાખ્યા બધાને. કાકા બરાબર કર્યું ને? તો ભલે, બાકી ટાઈટ હારે મારે કઈ લેવા દેવા જ નથી. ભાભી કુદરતી રીતે શિયાળામાં મને ટાઈટ જ ન હોય. હોય સવારે 4 વાગે બરફના કોગળા કરું. હોય હિમાલયમાં 30 બાયુ બરફમાં ખૂતી ગઈ. મેં મારા કપડા કાઢીને અંદર હું ગયો. અંદર 30 બાયુને કાઢી બહાર. બધી બહાર નીકળીને કે થેન્ક યુ, વાલા આભાર, વાલા આભાર, વાલા આભાર. મેં કીધું વાલા વાલા કરો માં આવે, સા મૂકો, સાની મુન્યું. તમને ટાઈટ નથી વાતી ને ભાભી? ના ના, મારી સાલ આપી દઉં? ના ના, રાખો તમે તમારે. તો તમને આપી દઉં. હા કીધો થા. શિયાળામાં લોકો ઓળો ને રોટલા ખાય છે ને હું ખાઉં છું બરફ ને રોટલા. હું કહું છું મને બરફની પાઇટ મળી રહે. કેમ? કેમ કે મારી પાસે 2 રોટલા છે ને 1 બરફની પાઇટ છે. મને ઘટશે. શિયાળામાં સોસાયટીના તમામ વોચમેન ઠંડીથી બચવા મારી સાઇલની અંદર આવે છે. ભાભી તમારે મારી સાઇલની અંદર આવું છે? તને એકવાર કીધું ખબર નથી પડતી? ઘર ભેગું થાવ, મારે હુઈ જવું છે. સવારે વેલા 5 વાગે ઉઠીને મારે ગરમ પાણી કરવાનું છે. શરમ આવી ગઈ? શરમ તમને? ગરમ પાણીથી નાવ છો? જે માણસ ગરમ પાણીથી નાય છે ને હું માણા ગણતો જ નથી. તમારા જીવનમાં ધૂળ છે, ધૂળ. હું નાતો જ નથી. બરફથી નાવ છું હું. મરી જાવ, મરી. ગરમ પાણીથી નાવ છો? તમે હજી હુચ્યું નથી? અરે ઊંઘ આવી જોવે ને યાર. તમને જોઈને કિસ્સો મને યાદ આવી ગયો. હિમાલયમાં હું ને 3 કૂતરા દુકાન ભાડે રાખીને રહેતા હતા. ત્યારે મારી પાસે 1 સાઇલ હતી ઓઢવા અને અત્યારે મારી પાસે 1 સાઇલ છે ઓઢવા. મને ટાઈટ જ ન હોય એમ? લા કોણ છો એ તું? લા લા આ હું છે એમ બોલો? લા હું છે? આ રૂ કોણે નાખ્યું? વાહ. લા પણ આ રૂ કોણે નાખ્યું? લા આ 3 જેકેટ, એટલા બધા જેકેટ મને કોણે પહેરેવા? અરે પણ અરે એ પણ અરે જોડે આવ્યો. ટાઈટ નથી વાતી, ટાઈટ વાળો. મને ટાઈટ હોય છે.